वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। પ્રજાપંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સચિન વિસ્તારના મુખ્ય માર્ગ પર ચાલી રહેલ ડ્રેનેજ લાઇનના કામે સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીમાં ભારે વધારો કર્યો છે। રોડના ખોદકામ બાદ ફેલાયેલી કપચી અને ઉડતી ધૂળને કારણે આખો દિવસ ધૂળ અને અવાજનું પ્રદૂષણ વધી રહ્યું છે, જેના કારણે બજાર વિસ્તારમાં વેપારીઓનો ધંધો પ્રભાવિત થયો છે। રોડની હાલત એટલી ખરાબ બની ગઈ હતી કે અનેક વાહનચાલકો કપચીના કારણે સ્લીપ થઈ પડવાના બનાવો પણ સામે આવ્યા છે। સાથે જ ગીચ ટ્રાફિકના કારણે નાગરિકોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી હતી। જો કે ટેન્ડર મુજબ તારીખ 15 સુધીમાં કામ પૂર્ણ થવાની ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિથી વેપારી વર્ગમાં અસંતોષ જોવા મળ્યો હતો। આજ રોજ સવારે 10:30 કલાકે તમામ વેપારી એસોસિએશનના આગેવાનો ભેગા થઈ આ સમસ્યા અંગે સ્થાનિક લાઇટ એન્ડ ફાયર ચેરમેન શ્રી ચિરાગસિંહ સોલંકી અને નગરસેવક શ્રી હસમુખભાઈ નાયકાને સ્થળ પર બોલાવ્યા હતા અને રોડની વાસ્તવિક પરિસ્થિતિથી અવગત કર્યા હતા। સ્થળ પર પહોંચ્યા બાદ ચેરમેનશ્રીએ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને બોલાવી રોડનું નિરીક્ષણ કર્યું અને પ્રજાને પડતી તકલીફને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિર્ણય લીધો। ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે ઉડતી ધૂળ, અવાજ અને ટ્રાફિકથી રાહત આપવા માટે અમુક સમય માટે ભારે વાહનોના પ્રવેશ પર નિયંત્રણ મૂકવામાં આવશે। સાથે જ રાત દિવસ બમણી ઝડપે કામગીરી કરીને આગામી 2 દિવસમાં રોડનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે। આ તાત્કાલિક નિર્ણય બાદ વેપારી એસોસિએશન અને સમગ્ર વેપારી વર્ગે રાહત અનુભવી અને નગર સેવકો તેમજ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગત રોજ સચિન બજાર એસોસિએશન દ્વારા 1 કલાકનો ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો, જેના બાદ આજે રોડની સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવતા વેપારીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। આ પ્રસંગે લાઇટ એન્ડ ફાયર ચેરમેન શ્રી ચિરાગસિંહ સોલંકી, નગર સેવક શ્રી હસમુખભાઈ નાયકા, બી ઝોન ડેપ્યુટી એન્જિનિયર શ્રી મહેશભાઈ રાઠોડ, આસિસ્ટન્ટ એન્જિનિયર રજત ભુવા સાથે વેપારી એસોસિએશન પ્રમુખ તથા બીજેપી મહામંત્રી સંગઠન શ્રી મનોજસિંહ સોલંકી, વેપારી પદાધિકારીઓમાં પવન જૈન, વિજય ટેલર તથા મોહનલાલ સોની, માજી નગર સેવક શ્રી ગિરીશભાઈ પટેલ, બીજેપી યુવા સંગઠનના ઉપપ્રમુખ શ્રી જગદીશ ભડિયાદરા, સોસાયટી પ્રમુખ શ્રી રાજુભાઈ ભડિયાદરા સહિત અન્ય પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આશા રાખી શકાય કે તંત્ર દ્વારા આપેલી ખાતરી મુજબ આગામી 2 દિવસમાં રોડનું કામ પૂર્ણ થશે અને સચિન વિસ્તારના વેપારીઓ તથા નાગરિકોને કાયમી રાહત મળશે। આવતીકાલે અહીંયા વેપારીઓને સખત પડતી તકલીફના લીધે એ લોકો જે ચક્કાજામ કરીને થોડો ઘણો વિરોધ એટલે એ લોકોની લાગણી જે હતી તે વ્યક્ત કરી હતી। અહીંયાથી ડ્રેનેજનું તથા પાણીનું કામ ચાલી રહ્યું છે, જેના લીધે રોડ પર બિસ્માર હાલતના લીધે એ લોકોને ઘણી તકલીફ પડતી હતી। તેની આજે અમે અહીંયા અમારા મહામંત્રી અને બજારના પ્રમુખ મનોજસિંહ સોલંકી, અમારા એસએમસીના અધિકારી મહેશભાઈ રાઠોડ, સાથે કોર્પોરેટર હસમુખભાઈ સાથે વેપારી જોડે અહીંયા આગળ મીટિંગ કરી તાત્કાલિક ધોરણે એ લોકોની જે સમસ્યા છે ને તેનું સોલ્યુશન લાવવાના અમે પૂરેપૂરા પ્રયાસ કરશું। આ રોડ જે અહીંયા બિસ્માર હાલત છે તેને કાલ સાંજ સુધીમાં રિપેર કરીને એ લોકોની તકલીફ દૂર થાય એવા પૂરેપૂરા પ્રયત્નો અમે કરીશું। બધા વેપારી મિત્રો સાથે અમે છે, એ લોકો માટે જ અમે અહીંયા આગળ ઉભા છે અને એ લોકોની સાથે જ હંમેશા રહીશું। એ લોકોને કોઈ તકલીફ નહીં પડે એની પૂરેપૂરી ધ્યાન રાખીશું। આભાર। ભારે વાહનો અહીંયાથી જાય છે, એના લીધે જાહેરનામા પ્રમાણે હમણાં સાહેબ શ્રી પીઆઈ સાહેબ સચિન પોલીસ સ્ટેશન જોડે વાત થઈ અને ભારે વાહનને આપણે બંધ કરાવીએ, જેના કારણે અહીંયા ધૂળ ઓછી થાય, લોકોને ટ્રાફિક ઓછું થાય અને બજારમાં આવવા જવા વાળા લોકલ પબ્લિકને તકલીફ ઓછી પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખશું। મારું રાજુભાઈ મેપા ભડિયાદરા, શ્રી કૃષ્ણ ડેરી એન્ડ જનરલ સ્ટોર। અમને સાહેબ પરેશાની એ વાતની હતી કે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના પ્રમુખ તરીકે અને યુવાનના પ્રમુખ તરીકે અમે બધા ભેગા અમારા મનોજભાઈને બધાને જાણ કરી, પવનભાઈને બધાને જાણ કરી અને અમે વેપારી સ્ટેશન ભેગું થયું। રોજનો આપણો પ્રોબ્લેમ એટલે હદમાં હતો કે લોકોને મોઢા પર રૂમાલ બાંધવો પડે અને એટલી બધી તકલીફ હતી કે દુકાનમાં પણ આખા દિવસમાં 10 વખત સાફ કરવું પડે। તો અમે ચિરાગભાઈને, હસમુખભાઈને, બંને કોર્પોરેટરને બોલાવી, સાહેબને, એસએમસીના સાહેબને બોલાવીને અમે રજૂઆત કરી। એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે કોઈ બી હાલતમાં 2 દિવસની અંદર તમારો આ રોડનું અમે કાર્પેટ રિપેરિંગ કરીને તમને આપી દઈશું। એટલે અમે એ લોકોનો ધન્યવાદ, અમને આવું કામ થઈ જાય તો અમારે બસ બીજો કોઈ પ્રોબ્લેમ નથી।
અને આવા કામ અમારા બનતા રહે અને મોટા વાહનોને એ લોકોએ સવાર સાંજ બંધ કરવાનો એ નિર્ણય તો અમારા માટે ઘણી સવલત થઈ છે એના માટે હું ધન્યવાદ માનું.